આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, બ્રહ્મનિષ્ઠ સંતો, યુવાનો, વડીલો, હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. ભાગવતની કથા સાંભળી. શેની કથા હાલતી હતી? કપિલ ગીતાની. આમ યાદ રહી ગઈ કે ઉડી યારો ને અઠવાડિયે? જો કપિલ ગીતાની કથા એટલે જીવન જીવાતથી લઈ અને અક્ષરધામ સુધી પહોંચીએ ત્યાં સુધીની સમજણની કથા છે. પ્રશ્ન એટલો જ છે, એક માં દીકરાને પૂછે છે, આત્યંતિક કલ્યાણ કેમ થાય? તો શું દેવહૂતિજીને ખબર નહીં હોય? હે? કેના માં થાય? ભગવાનના માં થાય. કેના પત્ની થાય? કેના પત્ની થાય? કરદમ ઋષિના પત્ની થાય. હો, એક કરદમ ઋષિ, બીજી બાજુ દેવહૂતિ. એક ઋષિ છે અને એક રાજકન્યા છે. તો ઋષિ અને રાજકન્યા બંનેનો રસ્તો અલગ છે. વૈભવ અને વૈરાગ્ય આ બે છે. ગ્રસ્થની વાત ચાલે છે. એટલે વૈભવ અને વૈરાગ્ય એ બંને સક્સેસ જાય અથવા તો એ બંને ભેળા ભળે ત્યારે કોણ પ્રગટ થાય? હે? ભગવાન પ્રગટ થાય. જોયું હોય ક્યાં વૈરાગ્યમાંથી થયા હોય? વૈરાગ્ય એટલે સાધુ ઋષિ મહાત્મા હોય. હા, એના હૃદયમાં પ્રગટ થાય, પણ જ્યારે આ લોકમાં આવું હોય ત્યારે કોને પસંદ કરવા પડે? મા બાપને પસંદ કરવા પડે. તો આ કપિલ ભગવાન અને દેવહૂતિનો સંવાદ એટલે કે કપિલ ગીતા. દેવહૂતિજીને જ્ઞાન તો હતું જ, નતું એમ આપણે કહી શકીએ નહીં. કારણ કે એ કરદમ ઋષિનો સમાગમ કરતા, સત્સંગ થતો, કથા વાર્તાઓ થતી અને સાંભળતા, તો એને જ્ઞાન ન હોય એમ કહી શકાય નહીં. એમ આપણે પણ દરરોજ દર રવિવારે કે જે કોઈ નિત્ય મંદિરમાં આવે છે, કથા સાંભળે છે, ઓનલાઈન કથા સાંભળે છે, શાસ્ત્રોનું વાંચન કરે છે, તો આપણે પણ જ્ઞાન નથી એમ આપણે કહી શકીએ નહીં. છે ને બધાને જ્ઞાન? આ સંસાર છે એ અસાર છે એ આપણે બધાને ખબર છે કે સારરૂપ છે. આ દેહ છે એક દિવસ પડી જવાનો છે, એ બધાને ખબર છે કે નહીં? ખબર છે ને? છતાંય પણ સ્વપ્નમાં પણ થતું નથી કે આપણે એક દિવસ ચાલ્યા જવાના છીએ. થાય? આત્મા છે એ અજર અમર છે, એ મરતો નથી, એને કોઈ દુઃખ નથી, એ ઘેઢો થતો નથી, એ અગ્નિથી બળતો નથી, પાણીથી ભીંજાતો નથી. એ આપણે બધા જાણી રહ્યા ને? તો કોઈક મારે તો? હે? આત્માને વાગતું નથી, પણ મારે તો અસર થાય. જ્ઞાન છે, આપણે બધાને જ્ઞાન છે, પણ
એમાં ક્યાં કમી આવે છે? વિશ્વાસ, શરણાગતિથી વિશ્વાસ જે બેસવો જોઈએ ને, એ વિશ્વાસ નથી બેસતો. વિશ્વાસ નથી બેસતો એટલે દ્રઢતા નથી થતી. આપણે કથા સાંભળીએ છીએ, એ શરણાગતિથી સાંભળી રહ્યા, વિશ્વાસથી સાંભળી રહ્યા ભગત? આમ વચનામૃતમાં મહારાજ કીધું કે મોટા પુરુષે કહ્યું કે આત્મા અજર અમર છે, દેહ નાશવંત છે, એટલે પાકું થઈ ગયું. પછી સ્વપ્નમાં પણ એના વિચારો આવે નહીં. એવું થઈ જાય? દેહથી પર થઈ જવાય? નથી થવાતું. સત્સંગ એના માટે છે. શેના માટે છે? આ સમજણ જ્ઞાનને દ્રઢ કરવા માટે જ સમજણ સત્સંગ છે. અને એક વખતમાં દ્રઢ નહીં થાય, એને વારે વારે ચિંતન મનન કરવું પડશે. હવે એને આપણે પાસે તો ઘરે ટાઈમ છે નહીં ચિંતન મનન કરવાનો, એટલે દર રવિવારે આવીને નવ એને શબ્દ વારાપતિ કીધા રાખી, ક્યાંક ઘા લાગી જાય તો કામ થઈ જાય. હો, આપને એમ થાય કથા દરરોજ આપણે સાંભળીએ છીએ પણ કઈ અસર તો થતી નથી. પણ એવું નથી. ક્યારેક એવો સમય પાકે કે સીધે સીધા એ શબ્દ હૃદયમાં ઉતરી જાય, પણ એ ક્યારે પાકશે એ ખબર નથી. તમે લોટરીમાં રમો, લોટરી લગાવો કેમ? હે, નથી રમતા? ખબર હોય લોટરી કે આ હું લીધી લાગશે જ મને, પણ લીધા જ કરો તો હે ક્યારેક લાગી જાય. પણ અમે ધોઈ જવાય, ખબર હે ને? હા, અમે ધોઈ જવાય. જોકે સત્સંગમાં એવું નથી, પણ એનો સાર સમજીએ તો મહારાજ વચનામૃત ગઢડાનું 15મું આ સાર છે. મહારાજ કે એ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા કરતા 10 વર્ષ થાય છતાં મૂર્તિ ન દેખાય, 20 વર્ષ થાય મૂર્તિ ન દેખાય, 25 વર્ષ થાય ભગવાનની મૂર્તિ ન દેખાય, 100 વર્ષ થાય, આખી જિંદગી નીકળી જાય, ભગવાનની મૂર્તિ દેખાય નહીં. નથી લાગતું આ નોટરી જેવું છે કે ભજન કરતા કરતા કાંઈ ઠાકોરજી દેખાતા જ નથી. હવે 100 વર્ષ થઈ ગયા, જિંદગી કાઢી નાખી, તો આપણા પૈસા બધા ફેલ ગયા, એવું નથી લાગતું? હે એમ? પણ એવું નથી હો. મહારાજ કે 100 વર્ષ સુધી તમે ભજન કર્યું હોય છતાં પણ મૂર્તિનું સુખ ના આવે, તોય મહારાજ કે હું એને મારા ચોપડામાં એનું નામ કેવી રીતે લખીશ? એકાંતિક ભક્ત. કેવી રીતે લખીશ? એકાંતિક ભક્ત. પણ એમ સતત મહેનત કરતા કરતા ભજન કરતા કરતા ભલે મૂર્તિ ન દેખાય, પણ આપણે ભગવાનને રાજી કરવા માટે ભજન કરી રહ્યા, એટલું ખાલી આપણે અનુસંધાન રહે ને તો આપણું નામ ચડી જાય એકાંતિક ભક્તોના લિસ્ટમાં. આનાથી તારણ એ નીકળે કે ભગવાન આપણા પુરુષાર્થની સામે જોવે છે, આપણા લક્ષ્યની સામે નથી જોતા. શેની સામે જુએ છે? પુરુષાર્થ. તમે મહેનત કરશો તો ફળ ભગવાન આપશે, પણ એ મહેનતથી હારી જાશો ને રસ્તો બદલાઈ નાખશો તો નહીં થાય ભાઈ. હે, ઘણા શું થાય કે અહીંયા ચમત્કાર ન દેખાય તો બીજે જ જાય, ચમત્કાર દેખાતો હોય ને ત્યાં જાય પછી. હે ભાઈ, ચમત્કાર તો હવે આ લોકમાં છે, કાગડાનું બેસવું ને દાળનું ભાંગવું. તો એમ કહી ન શકે ભાઈ કે કાગડાના વજનથી દાળ ભાંગી ગઈ. એ તો આ લોકમાં દરેક જીવ પ્રાણી માત્ર પોતપોતાના કર્મ પ્રમાણે સુખ અને દુઃખ ભોગવે છે. આ વાત પાકી થઈ જાય અને ભગવાનનો ભક્ત છે એના માટે સુખ અને દુઃખ એ ભગવાનના હાથમાં છે. આટલી વાત જો પાકી કરી લીધી એટલે પૂરું થઈ ગયું. એને કોઈ જીવનો દુઃખી ન કરી શકે. એક સૂત્ર તમે ધ્યાન રાખી લો કે મને આ ભગવાન મળ્યા છે અત્યારે, એ મને દુઃખ આપવું હશે કે સુખ આપવું હશે, પણ એ ભગવાનને મન એ મારે કલ્યાણ કરવા માટે છે. ભલે મને દુઃખી કરે, ધંધામાં ખોટ આવશે, શરીરમાં રોગ આવશે, એ ભલે આપે, પણ એના મનમાં શું છે?
મારા ભક્તને શું કરવું છે? સુખી કરવો છે. આટલી વાત સમજાઈ જાય તો આપણું મન ક્યાંય પણ ડગમગે નહીં. નહીં તો સુખી થવાનો ઉપાયમાં દોડાદોડ કરીએ હો, ને એમાં દોડાદોડમાં પછી સુખી થાય કે ન થાય નક્કી ગેરંટી નહીં. પણ અહીંયા કદાચ આપણે સુખી નહીં થઈ જાય ને તો આપણા પાપ ધોઈને ભગવાન છેલ્લે ધામમાં લઈ જશે. હો, એટલું પાકું રાખવાનું. કારણ કે ભગવાનનું કેલ્ક્યુલેશન છે ને એ આખા અલગ પ્રકારનું છે, આપણે સમજણ જ ન પડે. એનું કેલ્ક્યુલેશન એવું હોય, તમે રાજી થાઓ તો તમે શું કરો? તમારા ભક્ત ઉપર રાજી થાઓ તો મહારાજને કે તમે શું કરો? તો કે હું પેલા એની ઘરવાળીને લઈ લઉં, પછી એની સંપત્તિ લઈ લઉં, ગરીબ કરી નાખું, પછી એના દીકરા હોય એને પણ ઉપાડી જાઉં, એટલો કરી નાખું. પછી શરીરમાં રોગ દઉં, એ કે એ છેડે સુધી પીડાય કે હું જો એની ઉપર રાજી થાવ તો આવું કરું. એ ભગવાન પાસે કોઈ જાય? હે, આપણે જઈ? પણ એ બધું કર્યા છતાંય એક વાત નક્કી રાખી, આ બધું કરીને પણ ભગવાનને આપણે શું કરવા છે? પોતાના ધામમાં લઈ જવા છે. અને આ બધું થશે ત્યારે જ આપણે નિર્વાસનિક થાશું. હમણાં આપણે કોઈ જાગતા નથી. જાગી યશભાઈ? જાગેલા છીએ? શરીરમાં રોગ આવી જાય તો કેવું ભજન ચાલુ થઈ જાય? કઈ દુઃખ આવી જાય તોય કેવું ભજન ચાલુ થઈ જાય? પણ સેજે સેજે થતું નથી. હવે ભગવાનને સતત તમને ભજન કરાવવું હોય તો કાંઈક તો મૂકશે ને. અને ભજન કરી કરીને નિર્વાસનિક થવાશે. ભજન કર્યા વગર નિર્વાસનિક થવાશે નહીં. એટલે હવે કોઈ પણ રીતે તમારે નિર્વાસનિક કરવા એટલે ભગવાન શું કરે? આ ઉપાય ગોતે. એટલે આમાં ધૈર્ય બહુ અગત્યનું કામ છે. તમારે વ્યવહારિક જીવન જીવવું હોય તો ધીરજની જરૂર પડે. તમારે ધંધો કરવો હોય તો ધીરજની જરૂર પડે. હજી 2-4 મહિના થયા ને હવે આપણે કરોડપતિ બની જવું, એ થાય નહીં. એ ધીરે ધીરે દુકાન ચાલે, ગ્રાહકો આવે, ઓળખાણ થાય, વધે ટર્નઓવર, પછી કંઈક કમાણી થાય. એમને એમ સત્સંગમાં પણ ધીરજની જરૂર છે. તમે ભજન કરતા જાઓ, વચ્ચે વિઘ્ન આવે, પારિવારિક વિઘ્ન આવે, સામાજિક વિઘ્ન આવે, શારીરિક વિઘ્ન આવે, એની વચ્ચે પાર થતા ભજન કરતા જાઓ. એ ભજન છેડે પહોંચે ત્યારે આપણું કામ થાય. એટલે બધાને જ્ઞાન તો છે જ, પણ જ્ઞાનની દ્રઢતા નથી એટલે આપણે આગળ વધતા નથી. એ જ્ઞાનની દ્રઢતા ક્યારે થાય? તો કે શરણાગતિ. દેવહૂતિજી પોતાના પુત્ર જે ભગવાન હતા એની શરણાગતિ સ્વીકારી છે. અને એ શરણાગતિ સ્વીકારી એટલે કપિલ ભગવાન એને જ્ઞાન આપ્યું છે. સામેથી જઈને ગયા નથી. ભગવદ્ ગીતામાં અર્જુને પ્રશ્ન કર્યા છે એટલે ભગવાને જ્ઞાન આપ્યું છે. હરિગીતામાં ભક્તિ માતાએ શરણાગતિ સ્વીકારી છે એટલે ઘનશ્યામ મહારાજે જ્ઞાન આપ્યું છે. અત્યારે મને અને તમને ઉતરતું એટલે નથી કે આપણે સેજે સેજે વાર્તા અહીંયાથી નિયમ પ્રમાણે થાય રહી. તમે આવ્યા નથી. આમાંથી કેટલા જણા છે કે કોઈક સંત પાસે અઠવાડિયામાં એકાદું ફેરા બેસવા જાય પ્રશ્ન લઈને? ખાલી એમને એમ નહીં કે સ્વામી કંઈક ભગવાનની વાત કરો, એમ નહીં. તમારા પ્રશ્ન સત્સંગ સંબંધી હોય કે જીવન સંબંધી હોય, એ તમારા જાતે પ્રશ્ન, તમારા મનમાં ઉદ્ભવેલા પ્રશ્ન હોય અને કોઈ સંત પાસે તમે બેસીને એ સમાધાન લીધું હોય, એ શરણાગતિ કહેવાય. ગયા હો તમે કોઈ દી? આટલો ફરક છે. એટલે એ ઉતરતું એટલે નથી. અહીંયાથી નિયમ પ્રમાણે જાય એટલે તમે શરણાગતિ નથી સ્વીકારી. શરણાગતિ સ્વીકારે એને મુમુક્ષુતા જાગે, એ અંદરથી પ્રશ્ન ઉદ્ભવે, હવે મારે ક્યાં આટલું કરવું છું, હવે આનાથી આગળ વધવા માટે શું કરવું જોઈએ? તો એ તો પર્સનલ કે સંતો પાસે બેવું પડે ને. એના વગર કાંઈ નહીં થાય. આમ વાત હાલશે, ચર્ચાઓ હાલશે પડી, કથાઓ થશે પડી, અને આપણે શીખવા મળશે. અને એ શીખીને આવડી મોટી મોટી વાતો કરીને આપણે બીજાને સમજાવી દઈશું પાછું. ને અમે તમને સમજાવી રહ્યા ને.
પણ જ્યાં સુધી શરણાગતિ ન હોય, વ્યક્તિગત સમાગમ આપણે કરીએ નહીં, ત્યાં સુધી કોઈ પણ જ્ઞાનની દ્રઢતા થતી નથી. શરણાગતિઓ પછી જાય, તમે જાઓ, પ્રશ્ન કોઈને જવાબ દે, તમારે સ્વીકારવો પડે, હા કરવી પડે, ને એને પ્રમાણે વર્તવું પડે, તો શરણાગતિ સાચી કહેવાય. એટલે દેવહૂતિજી પોતાને જ્ઞાન હતું, પણ એની દ્રઢતા, એની ક્લિયરન્સ, એ બધું કપિલ ભગવાન પાસેથી મેળવ્યું, અને એ જે પ્રમાણે જ્ઞાનની દ્રઢતા થતી જઈ એમ પ્રમાણે એનું વર્તન થતું ગયું, ત્યારે એ અંતે ભગવાનના ધામને પામેલા છે. અને જે જગ્યાએ એ ધામમાં ગયા, એ જગ્યા અત્યારે કયા નામથી ઓળખાય છે? સિદ્ધપુર. અને આપણે બધાએ યાત્રામાં એના દર્શન કરવા જઈએ છીએ. બહુ મોટો મહિમા છે સિદ્ધપુરનો. એટલે કેવળ આટલા પૂરતો આપણે સત્સંગ ન રાખીએ, તમને સમય હોય થોડોક સમય કાઢવો પડે, અને વડીલ સંતો જે કોઈ નવરા હોય ને, તો તમારી જિજ્ઞાસા લઈને થોડીક દરરોજ અઠવાડિયામાં એકાદી ફેરા 5 કે 10 મિનિટ તમે સમાગમ કરો ને, ઘણો બધો સમાસ થાય. એટલે શરણાગતિ સ્વીકારીએ તો ભગવાન આપણી પર રાજી થાય, જ્ઞાનની દ્રઢતા થાય, અને ભગવાનનો રાજીપો થાય, અને અંતે આપણે ભગવાનના ધામમાં ભગવાનની મૂર્તિનું સુખ મેળવીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હસીને બોલાવી મોને હેતમાઈ હેરી, રેટો બાંધેલ સોનેરી રે સૈયો, સોનેરી રે સૈયો. આજ મારે નંદન ઘેર આજ મારે નંદનો સોનેરી કોરનું નાખેલ ખંભસેલું, રસીએ કીધેલ રંગ રેલું રે સૈયો. સોનેરી કોરનું નાખેલ ખંભસેલું, રસીએ કીધેલ રંગ રેલું રસૈયો, રંગેલું સૈયો. આજ મારે નંદન ઘેર આજ મારે નંદનો નંદન ઘેર ફૂલડાના મેલ્યા માથે છોગલા રે ફરતા, મોને નથી વિસરતા રે સૈયો. ફૂલડાના મેલ્યા માથે છોગલા રે ફરતા, મોને નથી વિસરતા રે સૈયો, વિસરતા સૈયો. આજ મારે નંદનો નંદન ઘેર આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા.
બ્રહ્માનંદના વાલાથી પ્રીતડી બંધાણી, મેણું લીધું મેં માથે તાણી રે સૈયો. બ્રહ્માનંદના વાલાથી પ્રીતડી બંધાણી, મેણું લીધું મેં માથે તાણી રે સૈયો, તાણી રે સૈયો. આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા, આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા. મોઘી મોઘી મોતીડે વધાવ્યા રે સૈયો, મોઘી મોઘી મોતીડે વધાવ્યા રે સૈયો. આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા, આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા.